પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે તમારી સાથે પ્રભુનું વચન શેર કરતા હું મને પુષ્કળ ધન્ય અનુભવું છું. આ સમયે હું WCDCની એક્ઝિક્યુટિવ કમિટી તેમજ મીડિયા ડિપાર્ટમેન્ટનો પૂરા હૃદયથી આભાર માનું છું, કારણ કે તેમને કારણે આ વિડીયો, આ મેસેજ, આ પ્રભુનું વચન તમારા સુધી પહોંચી શક્યું છે. પ્રભુ આ સેવાઓને, આ સેવકોને પુષ્કળ આશીર્વાદ આપો. આજે તમારી સાથે તમે જાણો છો કે હું પ્રાર્થના સંબંધી રિવાઇવલ માંગુ છું. મંડળીઓની અંદર, વ્યક્તિઓની અંદર, બાળકોની અંદર, વિશ્વાસીઓની અંદર, પિતાઓની અંદર, માતાઓની અંદર એક રિવાઇવલ હું માંગી રહ્યો છું. તે પ્રાર્થનાનો રિવાઇવલ છે. વાલાઓ, મારે માટે રિવાઇવલ માંગી રહ્યો છું, મારા ફેમિલીને માટે. આપણે પ્રાર્થના, કારણ કે સૌથી વધારે અગત્યની બાબત છે એ પ્રાર્થના છે. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. પ્રાર્થના પ્રેરિતોના કૃત્યના 6થા અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ તો ત્યાં 6થો અને 7મો અધ્યાય, બે અધ્યાયની અંદર આપણે પ્રાર્થનાનો ઉલ્લેખ જોવા મળે છે. તો 6થા અધ્યાયની અંદર 2 જગ્યાએ અને 7મા અધ્યાયની અંદર 1 જગ્યાએ આના સંબંધી આપણે થોડુંક જોવાના છીએ. પ્રભુએ મને જે બાબતો બતાવી છે તે હું તમારી સાથે શેર કરવાનો છું. 6થા અધ્યાયની પહેલી કલમ એવું કે છે કે તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. પ્રેઝ ધ લોર્ડ. કેટલો સરસ સેન્ટેન્સ છે. તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. વાલાઓ, આ તો કયા દિવસો હતા? આ તો એ દિવસો હતા કે જે દિવસોની અંદર પ્રાર્થના થતી હતી. એક વિશ્વાસી પ્રાર્થના કરતા હતા, પ્રેરિતો પ્રાર્થના કરતા હતા. આપણે જોઈએ છીએ. અને જ્યારે આવું બધું થશે ત્યારે મારે તમને આજે કહેવું છે કે શિષ્યોની સંખ્યા વધશે અને વધશે જ. હા, પહેલા અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ કે જ્યારે એક મનના અને એક ચિત્તના થઈને આપણે પ્રેરિતોની સાથે શિષ્યોને 120 જણાને પ્રાર્થના કરતા જોઈએ છીએ. આ તો એ સમય છે કે જ્યારે પ્રેરિતો પ્રાર્થનામાં સમય સાચવી રાખતા હતા. યાદ આવે છે આપણને 3જા અધ્યાયમાં પ્રાર્થનાના સમયે પિત્તર અને યોહાન મંદિરમાં જતા હતા. 4થા અધ્યાયમાં આપણે જોઈએ છે એક ચિત્તે મોટે સાદે વિશ્વાસથી પ્રભુને પોકાર કરનારા આપણે જોઈએ છીએ. અને એવા સમયે આપણે 1, 2, 3, 4થો અધ્યાય જોઈએ છે. પ્રાર્થના છે. બીતા નથી આ લોકો 4થા અધ્યાયની અંદર, પણ તેઓ પ્રાર્થના કરે છે. અને વાલાઓ, તેઓ સર્વ દેવના વચનો હિંમતથી બોલવા લાગ્યા. વિશ્વાસ કરનારા એક મનના અને એક જીવના હતા. પ્રાર્થનામાં ઉદારતા છે તો આપણા જીવનમાં પણ ઉદારતા આવશે. પ્રેઝ ધ લોર્ડ. શિષ્યની સંખ્યા વધશે અને વધશે. સૌથી પહેલા પ્રાર્થના વધારવાની જરૂર છે. અને પ્રાર્થના કરીશું તો શિષ્યોની સંખ્યા વધશે. અને જ્યારે શેતાને જોયું કે આ લોકોની તો સંખ્યા વધતી જ જાય છે અને હું નિષ્ફળ જાઉં છું, ત્યારે બહારથી એને સતામણી કરવાની કોશિશ કરી હતી, પરંતુ એમાં એ ફાવ્યો નહીં. શિષ્યોએ ઉલટાની વધારે પ્રાર્થના કરી. એક મનના અને એક ચિત્તના થઈને પોકારીને પ્રાર્થના કરી. આખું મકાન હલી ગયું એવું બાઇબલમાં લખ્યું છે. હવે જ્યારે શેતાન ફાવતો નથી બહારથી સતાવનારાઓમાં, ત્યારે તેને શું કર્યું? એણે અંદરથી જ લોકોને ઊભા કર્યા. 12 શિષ્યોની સાથે કરેલી સેવાઓ, પ્રેરિતોનો વિશ્વાસ અને ગ્રીક ભાષા બોલનારા આપણે અધ્યાય 6 ની અંદર આપણે જોઈએ છે. તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. અને ત્યાં લખ્યું છે કે ત્યારે હિબ્રુઓની સામે ગ્રીક યહૂદીઓએ બડબડાટ કર્યો, કેમ કે રોજ વેચણીમાં તેઓની વિધવાને પડતી મૂકવામાં આવતી હતી. આવું એક બાબત ચિત્ર ઊભું થયું. પણ તમે વિચાર કરો કે સંખ્યા મંડળીની કેટલી બધી મોટી છે. 4,000 ને 3,000 ને 5,000 ને રોજ વધે છે. લગભગ 20-25 હજારની સંખ્યા હશે. યરુશલેમ સિટી, એક સિટીની વાત કરું છું. અને વાલાઓ, આટલી બધી મોટી સંખ્યા છે ત્યારે આપણને પહેલી વખત ખબર પડે છે કે આ 2 મેઇન ગ્રુપ્સ છે. લેંગ્વેજ ગ્રુપ, ગ્રીક યહૂદીઓ છે અને હિબ્રુ યહૂદીઓ છે. અને બીજી આપણે બાબત જોઈએ છે કે અહીંયા વિધવાઓને જમવાનું આપવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે જોઈએ છે કે પરંતુ અહીંયા એક બાબત એવું થાય છે, ધ્યાનમાં આવે છે કે ભાઈ અમારી આ વિધવાને આવવાનું જમવાનું મળ્યું નથી.
તો આ પ્રશ્ન જ્યારે આવે છે 6થા અધ્યાયની અંદર, તો આ પ્રેરિતો જે છે એમણે બીજી કલમમાં ત્યારે 12 પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે અમે દેવની વાત પડતી મૂકીને ભાણા પીરસવાની સેવા કરીએ એ શોભતું નથી. એ માટે ભાઈઓ, તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસને શોધી કાઢો, જેઓને અમે તે કામ પર નિમીએ. પણ અમે તો પ્રાર્થનામાં તથા પ્રભુની વાતની સેવામાં લાગુ રહીશું. કેટલો સુંદર નિર્ણય, પ્રેરિતોનો નિર્ણય. પ્રેરિતોને પોતાનું કોલિંગ ખબર છે, પોતાનો તેડું ખબર છે, અમારે શું કરવાનું છે. અમે દેવની વાત પડતી મૂકીએ એ અમને શોભતું નથી વાલાઓ. દેવના વચનોનું શિક્ષણ આપવાનું, સમજણ આપવાની, જૂના કરારનું સમજણ આપવાની, અને જૂના કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભવિષ્યવાણીઓ થયેલી છે અને ઈસુ એ જ ખ્રિસ્ત છે તેવું લોકોને પ્રગટ કરવાનું, સત્ય પ્રગટ કરવાનું. કેટલું બધું અગત્યનું. પણ એમને નહીં પ્રગટ કરવાનું, સાથે સાથે પ્રાર્થના. અમે પ્રાર્થનામાં લાગુ રહીશું. અને એ વાત આખી મંડળીને સારી લાગી. આ બાબત મને બહુ ગમે છે. જ્યારે પ્રેરિતોએ કહ્યું ભાઈ અમે પ્રાર્થનાનો ડિપાર્ટમેન્ટ ચાલુ રહેવું જોઈએ, અમે પ્રાર્થના તો કરીશું જ. આ ભાણા પીરસવાનું કોણ કરશે અમને ખબર નથી, પણ અમે વચન અને પ્રાર્થના તો અમે છોડવાના નથી. પ્રાર્થના તો કરવાની જ છે બધાએ. અમે તો પ્રાર્થના કરીશું જ. તો આખી મંડળીને વાત સારી લાગી. કેટલું સરસ. આખી મંડળી, એમાંથી 5% કે 10% એવું ના કહ્યું કે ના પ્રાર્થના બંધ કરવું પડે. પ્રાર્થના એવું નથી કહ્યું. આ સેવાને વધારે ધ્યાન આપો, પ્રાર્થના બંધ કરો એવું નથી. પ્રાર્થના તો ચાલુ રહેવી જ જોઈએ. આખી મંડળીએ એ ફરી પાછા એક મનના થઈ ગયા. પ્રેઝ ધ લોર્ડ. મંડળી બે ભાગ પડી ગયેલા ભાષાઓમાં, પણ અહીંયા એક મનના પ્રાર્થના કરવાને માટે અમારા પ્રેરિતો પ્રાર્થના કરે, અમારા આગેવાનો પ્રાર્થના કરે, અને એ લોકો ફરી પાછા એક મનના થઈ જાય છે. અને આખી મંડળીને વાત સારી લાગી. અને પ્રેરિતોએ કહ્યું હતું તે પ્રમાણે વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સેવકોને પ્રેરિતોએ કહ્યું કે ભાઈ તમે લોકો 7 જણાને શોધી કાઢો. પણ એ લોકો માટે કન્ડિશન મૂકી હતી કે કેવા લોકો? તો કે જ્ઞાનથી ભરપૂર, પવિત્ર આત્માથી ભરપૂર. પવિત્ર આત્માથી અને જ્ઞાનથી ભરપૂર એવા લોકો હોવા જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ભાણા પીરસવાની સેવા છે, એની અંદર પણ આટલું બધું હાઈ ડિમાન્ડ, હાઈ ક્વોલિફિકેશન. પણ પ્રેરિતો જે હાઈ બહુ પ્રાર્થના કરનારા હોય, પવિત્ર આત્માથી ભરપૂર થનારા હોય, તો એ લોકો પોતાને જોઈને મંડળીના સ્તરને બહુ હાઈ લઈ જાય છે. પવિત્ર આત્માથી ભરપૂર થયેલા લોકો સેવા કરશે વાલાઓ. અને પવિત્ર આત્માથી ભરપૂર આ લોકોએ શોધી કાઢ્યા. 7 જણાને આ લોકોએ શોધી કાઢ્યા. અને એમાં સૌથી પહેલા આપણે જોઈએ છે નામ સ્ટેફનનું નામ આવે છે, પછી ફિલિપનું નામ આવે છે. આ 5મી કલમની અંદર લખેલું છે. સ્ટેફન છે, ફિલિપ છે, પ્રોખરસ છે, નિકાનોર છે, તિમોન છે, પાર્મિનાસ છે, નિકાલાઉસ છે. આ લોકોના નામ છે. શોધી કાઢ્યા. આ બધા લોકો ગ્રીક ભાષા બોલનારા હતા. ભાઈ હવે તમારે ભાણા પીરસવાની સેવાની જવાબદારી તમારી છે. વિધવાઓને ભાણા પીરસવાની સેવાની જવાબદારી તમારી છે. અને આ લોકોએ સ્વીકારી. જે પવિત્ર આત્માથી ભરપૂર હોય એ ગમે તે જવાબદારી આપશો એ સ્વીકારશે અને સ્વીકારશે જ. હાલેલુયા. હા, કદાચ એમને પ્રચાર કરવો બહુ ગમતો હોય, કદાચ તેમને પોતાનું ફેમિલી છે, એમને બીજી બધું કામ હોય, પરંતુ મંડળીના આગેવાનો અને મંડળીએ અમને પસંદ કર્યા છે સેવા કરવાને માટે, અને અમે મંડળી જે કંઈ કામ આપે એ અમે કરવાને માટે તૈયાર છે. વાલાઓ, પવિત્ર આત્મા આપણને ભરપૂર કરે અને તમને અને મને પણ આપણે જે કંઈ કામ પ્રભુ આપે તે સેવા કરવાને માટે આપણે તૈયાર થઈએ. અને તેઓ આગળ આવે છે. અને તે બાઇબલમાં લખેલું છે 6ઠી કલમમાં તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા. અને હવે બીજી બાબત પ્રાર્થનાની લખી છે ત્યાં. તેઓએ એટલે કે પ્રેરિતોએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂક્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂક્યા. હું વિચાર કરતો હતો 7 જણા ત્યાં ઊભા છે અને 12 પ્રેરિતો અને 7 જણા, અને આ પ્રેરિતો પ્રાર્થના કરે છે. પ્રાર્થના પ્રેમી પ્રેરિતો, પ્રાર્થનાવાદી પ્રેરિતો.
કેટલી પ્રાર્થના કરી હશે, કેટલા કલાકો પ્રાર્થના કરી હશે મને ખબર નથી, પણ મને એવું લાગે છે કે ખાસી લાંબી પ્રાર્થના થઈ હોવી જોઈએ. ઇટ ઇઝ નોટ એ શોર્ટ પ્રેયર. એવું નથી, એવું હું નથી માનતો. પણ પ્રભુ આપણા ઘરે લાંબી લાંબી પ્રાર્થનાઓ થાય, નિયુક્તિની પ્રાર્થનાઓ થાય, બધા પ્રેરિતો હાથ મૂકે, એક પ્રેરિત પર 12 જણા હાથ મૂકે, 2 હાથ, 12 ને 24 હાથ. પ્રભુ આપણને, પરંતુ અને અમારી અંદર અદ્ભુત કામ કર પ્રભુ, અમને તે પસંદ કર્યા છે, અમારી અંદર અદ્ભુત કામ કર. અને વાલાઓ, આ એ લોકોના જીવનમાં બહુ જ ઊંડું અને ઘેરું કાર્ય થયું. અને પછીના આપણે અધ્યાયની અંદર આપણે જોઈશું, ત્યાં આગળના અધ્યાયમાં આગળની કલમોની અંદર સ્ટેફન વિશેની બાબત લખવામાં આવી છે. પહેલી જ બાબત આપણે જોઈએ છે કે સ્ટેફન વિશે આપણે જોઈએ છે. પરંતુ એક સ્ટેફન વિશે લખે પહેલા જો સરસ 7મી કલમ બહુ સરસ લખી છે. દેવની વાતનો પ્રચાર થતો ગયો અને યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ. ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા. પ્રેઝ ગોડ. પ્રથમ વખત હાલેલુયા, જો આપણે આપણા પ્રેરિતોએ સાચો નિર્ણય લીધો, અમે તો પ્રાર્થના છોડવાના નથી, દેવનું વચન છોડવાના નથી, આ સેવા છે, અમે છોડવાના નથી. અને રિઝલ્ટ શું આવે છે? ઘણા યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ અને ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા. વાલાઓ, આ યાજકો સંબંધી હું વિચાર કરતો હતો ત્યારે 3જા અધ્યાયની અને 4થા અધ્યાયની અંદર શું થયું છે? યાજકો શું કરે છે? પિતર અને યોહાન સંદેશો આપતા હતા. 4થા અધ્યાયની પહેલી કલમમાં તેઓ લોકોની આગળ વાત કરતા હતા. એટલામાં યાજકો, મંદિરના સરદાર તથા સાદુકીઓ તેના પર ધસી આવ્યા, કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા. આ યાજકોના એવું કરતા હતા. 17મી કલમમાં, 4થા અધ્યાયની 17મી કલમમાં તે લોકોએ પ્રેરિતોને ધમકી આપી અને એમ કહ્યું કે તમારે પ્રભુ ઈસુનું નામ બિલકુલ લેવું નહીં, તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહીં, અને એમ કરીને ફરીથી ધમકી આપી. આ એ યાજકો હતા. પરંતુ વાલાઓ, પ્રેરિતો જે છે એમણે તો પોતાની પ્રાર્થનાઓ અને વચનની સેવા ચાલુ રાખી. અને 6થા અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ કે યાજકો પણ વિશ્વાસને આધીન થયા. અને ત્યાં લખ્યું છે ઘણા યાજકો, 1-2 નહીં. એક એસ્ટિમેટ એવું કહે છે કે એ સમય દરમિયાન ટેમ્પલની અંદર, મંદિરની અંદર 7,000 યાજકો કામ કરતા હતા. 7,000 યાજકો, જુદા જુદી સેવાઓ. તો 7,000 યાજકોને એમાંથી ઘણા યાજકો વિશ્વાસને આધીન થયા. વિરોધ કરનારા, ધમકી આપનારા. પરંતુ એક સમય એવો આવે છે કે એ લોકો મંદિરની પડસાળની અંદર પ્રભુનું જે વચન છે એ જાય છે, ત્યારે એમને વચન સાંભળવું પડે છે, સાંભળે છે અને સ્વીકારે છે અને ખરું લાગે છે અને એ વિશ્વાસને આધીન થાય છે. તો આ 6થા અધ્યાયની અંદર આપણે જોઈએ છે. ત્યાર પછી લખેલું છે સ્ટેફન, કૃપા તથા સામર્થ્ય. હવે સ્ટેફનની વિશે લખવા માંગે છે. સ્ટેફન નામ મને બહુ ગમે છે. સ્ટેફન નામનો અર્થ થાય છે મુગટ. 2 પ્રકારના મુગટો આપણે ત્યાં જોઈએ છે ગ્રીક ભાષાની અંદર. એક પ્રકારનો મુગટ તો છે રાજવી મુગટ, રાજાઓ આપણે પણ, અને બીજો જે મુગટ છે એ તો છે વિજય મુગટ. જ્યારે કઈ જીતે ત્યારે એને મળે. હવે જે રાજવી મુગટ છે એ તો રાજાનો દીકરો હોય, એને કશુંય ના કર્યું હોય તો પણ એને વારસાગત મળી જાય. પણ જો તમારે વિજય મુગટ જો લેવાનો હોય તો તમારે યુદ્ધ લડવું પડે છે, તમારે યુદ્ધ જીતવું પડે છે, વિજય લેવો પડે છે. અને આ વિજય મુગટનું નામ શું છે? એનું નામ સ્ટેફન કહેવાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ સ્ટેફનના વિશે લખવામાં આવ્યું છે. આખો અધ્યાય આપણે 6થા અધ્યાયની અંદર લખેલું છે. પરંતુ સ્ટેફન જે છે એ જ્યારે પ્રભુનું વચન આપે છે ત્યારે ત્યાં કેટલાક લોકો વિરોધ કરે છે. દેવની વાતનો પ્રચાર વધતો ગયો, શિષ્યોની સંખ્યા વધી ગઈ. ત્યારે આપણે જોઈએ છે કે વિરોધ થાય છે. કોણ વિરોધ કરે છે? સ્ટેફનનો કોણ વિરોધ કરે છે? લિબર્ટી લોકો, કુરેનીના કેટલાક લોકો, આલેક્સાન્દ્રિયાના લોકો, કિલિકિયાના કેટલાક લોકો, એશિયાના કેટલાક લોકો. હવે તમે જો પ્રેરિતોના કૃત્યનો જોશો તો એની અંદર આપણે જોઈએ છે કે એશિયાની અંદર સુવાર્તા પ્રચાર થયો. વાલાઓ, આપણે જોઈએ છે પ્રભુની પુષ્કળ સ્તુતિ થાય છે. પરંતુ આ સ્ટેફનને બાબત માટે, એના માટે તમારે 4 બાબતો ખાલી કેવી છે. સ્ટેફન
સ્ટેફન એક સેવક હતો. એને શરૂઆત એની સેવકથી થઈ. સ્ટેફન એક સાક્ષી આપનાર. સ્ટેફન, ત્રીજી બાબત, સ્ટેફન વિરોધીઓમાં વચન પીરસનાર હતો, વચન સમજાવનાર હતો. અને ચોથી બાબત, સ્ટેફન એ પ્રથમ શહીદ. પ્રેઝ ધ લોર્ડ. 7મો અધ્યાય જે છે પ્રેરિતોના 6ઠ્ઠો અને 7મો અધ્યાય, 7મો અધ્યાય જે છે એ આખો અધ્યાય એ સ્ટેફનનું ભાષણ છે. વાલાઓ, પ્રભુના સૌથી મોટો અધ્યાય પ્રેરિતોના કૃત્યમાં ભાષણનો હોય તો આ 7મો અધ્યાય. અને નોન અપોસ્ટોલિક પર્સન જે પ્રેરિત નથી, પિતરનો સંદેશો નોંધવામાં આવ્યો છે, પિતર ને યોહાન અને પાઉલના સંદેશ, પરંતુ આ પ્રેરિત નથી. આ સ્ટેફન એક ડીકન છે, સેવક છે, પણ એનો સંદેશો પ્રભુને લાગ્યું કે આ સંદેશો હોવો જોઈએ, કારણ કે સ્ટેફન હતો એ એના જીવનની અંદર એ પ્રભુના મહિમાને માટે સેવા કરતો હતો. પરંતુ જ્યારે એને સંદેશો આપવામાં આવ્યો ત્યારે ત્યાં લખેલું છે 6ઠ્ઠા અધ્યાયની 15મી કલમમાં, જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ તેની તરફ એકી નજરે જોઈ રહ્યા અને તેઓને તેનું મોં દેવદૂતના જેવું દેખાયું. પ્રેઝ ગોડ, હાલેલુયા. હજી તો સંદેશો આપવાનો ચાલુ કર્યો નથી, પરંતુ સ્ટેફનના મોં પર એટલું બધું જ્વાળું, પ્રકાશ, મહિમા, ખબર નહીં તમે આપણે જે ભાષા વાપરી, મૂસાના જેવું તેજ, અને બધા જ તેની સામે એક નજરે જોઈ રહ્યા. તેનું મોં દેવદૂતના જેવું. પછી એ જે દેવદૂતના જેવું મોં દેખાતું હતું, મહિમાથી ભરેલું, શ્વેત ભરેલું, ચકચકિત, એ સ્ટેફન એ ત્યાં સંદેશો આપે છે. પરંતુ વાલાઓ, આ લોકો સંદેશો સ્વીકાર કરતા નથી. આપણી આજે આ સંદેશા સંબંધી, સ્ટેફનના સંદેશા સંબંધી નહીં, પરંતુ સ્ટેફનની પ્રાર્થના સંબંધી મારે તમને બે બાબત કહેવી છે. અને વાલાઓ, ત્યાં આપણે જોઈએ છે 54મી કલમમાં અંત ભાગમાં આ વાતો સાંભળીને, સ્ટેફનના સંદેશો સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેની સામે તેઓ દાંત પીસવા લાગ્યા. પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે એટલે કે સ્ટેફને આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા દેવનો મહિમા તથા દેવને જમણે હાથે ઈસુને ઉભેલો જોયો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સ્ટેફને આ 1 મિનિટની અંદર સામે બધા ગુસ્સાવાળા છે, દાંત કચકચાવે છે, શું કરવું, હમણાં આમ કરીએ તે કરીએ, અને બીજી જ સેકન્ડે સ્ટેફનને ઈસુ ખ્રિસ્ત દેખાય છે અને દેવનો દીકરો. અને સ્ટેફને શું કહ્યું 56મી કલમમાં? સ્ટેફનના છેલ્લા શબ્દો નોંધી લઈએ. પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે ઈસુને જોયો અને તેણે સ્ટેફને 26મી કલમમાં કહ્યું કે જુઓ, આકાશ ખુલ્લું થયેલું અને તથા દેવને જમણે હાથે હું માણસના દીકરાને ઊભો થયેલો જોઉં છું. કોણ છે માણસનો દીકરો? પ્રભુ ઈસુ છે. કોણે માણસનો દીકરો નામ આપ્યું? દાનિયેલે નામ આપ્યું. પ્રભુ ઈસુ પોતાને માણસનો દીકરો કહેવાતો હતો. આ જગ્યાએ બાઇબલની અંદર આ છેલ્લી જ વખત માણસનો દીકરો આવે છે. પછી કોઈ માણસનો દીકરો આવતો નથી. છેલ્લી વખત સ્ટેફન બોલે છે, માણસના દીકરાને ઊભેલો હું જોઉં છું. અને વાલાઓ, આ બધા લોકોએ તેને ગયા, એક સાંટા ધસી ગયા 57મી કલમમાં, અને તેઓએ તેને શહેરની બહાર લઈ જઈને પથરા માર્યા. સાક્ષીઓએ શાઉલ નામે એક જુવાનના પગ આગળ પોતાના લુગડા મૂક્યા હતા. તેઓ સ્ટેફનને પથરા મારતા હતા. ત્યારે સ્ટેફને પ્રાર્થના કરી. આ પ્રાર્થના જુઓ, પવિત્ર આત્માથી ભરપૂર થયેલો સ્ટેફન, એની પ્રાર્થના, ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કર. અને 60મી કલમમાં તેણે ઘૂંટણે પડીને મોટો ઘાંટો પાડીને કહ્યું કે ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂક, એમ કહીને તે ઊંઘી ગયો. હાલો, આ છેલ્લા 2 તીર આણે સ્ટેફને પ્રાર્થનાની માથે આવ્યા. પ્રાર્થનામાં પવિત્ર આત્માથી ભરપૂર થઈને મરણ પહેલા એને કહ્યું ઓ પ્રભુ, મારા આત્માનો અંગીકાર કર. અને તેને ઘૂંટણે પડીને મોટો ઘાંટો પાડીને કે ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ના મૂક, એમ કહીને તે ઊંઘી. વાલાઓ, આ પ્રાર્થનાનો પડઘા બહુ મોટા પડઘા છે. અને ત્યાર પછી આવનાર દિવસોની અંદર આપણે જોઈશું, આવનાર અધ્યાયોની અંદર લખવામાં આવ્યું છે 57 વધી ગઈ. પ્રથમ શહીદ થયો, સ્ટેફન મરી ગયો. પરંતુ એ પ્રભુ, અને ત્યાં આપણે જોઈએ છે આવનાર દિવસ, આવનાર અધ્યાયોની અંદર ત્યાંથી એ જ લુગડા સાચવનાર જુવાન શાઉલ, એને પ્રભુ પકડે છે. મને એમ થાય છે કે પ્રભુ આપણને પણ પ્રાર્થનાવાદી બનાવે,
આ બે પ્રાર્થનાઓ પ્રેરિતોએ પ્રાર્થના કરી. અમે પ્રાર્થના છોડવાના નથી. અમે પ્રાર્થના છોડવાના નથી. કેટલાક લોકોએ પ્રેરિતોની સાથે પ્રાર્થનાઓ કરી. પ્રાર્થના. શિષ્યોની સંખ્યાઓ વધી ગઈ. યાજકો પણ વિશ્વાસને આધીન થયા. વાલાઓ, મને એવું લાગે છે કે મારામાં પણ આપણા પણ પ્રાર્થનાઓ વધવી જોઈએ. અને યાજકો વધશે. વિરોધ કરનારાઓ પ્રભુની પાસે આવશે. પ્રભુ આ ઇતિહાસ છે, એ થઈ ગયું છે, એ ફરી રિપીટ કરશે. પ્રભુ દયાળુ છે, પ્રભુ કૃપાળુ છે. ચાલો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ મારા પ્રાર્થનાના જીવનને બદલી નાખ. પ્રભુ મને નમ્ર કરી દે, ભંગિત કર, ભાંગી નાખ, તોડી નાખ, પણ મારા પ્રાર્થનાના જીવનને બદલી નાખ પ્રભુજી. પણ તારી ઈચ્છાઓ પૂરી થાવ, તારું રાજ્ય આવો. પ્રભુ આપણને આ વચનો વડે આશીર્વાદિત કરો. આમીન.